નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની હનુમાનવાડીમાં ગુરુ ટ્યુશન ક્લાસીસના સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બહાને વિદ્યાર્થીને બોલાવી શારીરિક અડપલાક કરતા લંપટ શિક્ષક સામે ફરિયાદ દાખલ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી। ચૌહાણે પોતાના ક્લાસીસમાં અભ્યાસ કરતી કોલેજની વિદ્યાર્થીનીને સપ્લિમેન્ટરી તપાસવાના બહાને ક્લાસીસમાં બોલાવ્યા બાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા। ગુરુ ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણને ક્લાસમાં આવતા વિદ્યાર્થીનીઓને તેઓ દ્વારા અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે। સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવા આપે છે। 2 દિવસ પૂર્વ સાંજના સમયે સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ક્લાસીસ પર બોલાવી હું તને કેવો લાગુ છું તેમ કહી વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો અને ત્યારથી તેણે અટકી જબરદસ્તી કરી હતી। આ અંગે વિદ્યાર્થીનીએ શારીરિક છેડતી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ મામલામાં પોલીસે ગુરુ ટ્યુશન ક્લાસીસના સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે। રાજ્યમાં મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આવી ઘટના અંગે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ કરી હતી। ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પર કરેલા દબાણને તંત્રએ હટાવી દેતા લારી ગલ્લા ધારકો બેકાર બન્યા હોવાના આક્ષેપ સાથે સોમવારના રોજ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપીને બ્રિજ નીચે જગ્યા ફાળવવાની માંગ કરી તેનું ભાડું ચૂકવવા પણ તૈયારી બતાવી હતી। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, માર્ગ અને મકાન વિભાગ, NHAI, GSRD અને નગરપાલિકાના સહયોગથી શનિવારથી શરૂ થયેલા ગેરકાયદેસર દબાણ હટાવ કામગીરી 1 અઠવાડિયા સુધી ચાલનાર છે। ત્યારે આજરોજ સોમવારના જંબુસર બાયપાસના લારી ગલ્લા ચલાવતા લારી ગલ્લા વાળાઓએ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જેમાં તેમણે આપેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભરૂચના બાયપાસ વિસ્તારના લોકો નાના લારી ગલ્લા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ ભરૂચમાં નગરપાલિકા હદમાં આવતા કેટલાક વિસ્તારમાં લારી ગલ્લા વાળાઓને ધંધા રોજગારથી બેરોજગાર બનાવવા માટે નગરપાલિકા દબાણ હટાવવાના નામે બેરોજગાર બનાવી રહી છે। ભરૂચમાં અસંખ્ય પાકા બાંધકામો છે જેના ઉપર કોઈ દિવસ બુલડોઝર ફરતું નથી અને નાના લારી ગલ્લા વાળાઓ હર હંમેશ હેરાનગતિ ભોગવતા હોય છે। હાલમાં પણ APMC માર્કેટથી લઈને ગરમિયા નાળા સુધી તમામ દબાણો તાત્કાલિક ધોરણે ટ્રાફિકની સમસ્યા બતાવી દૂર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે 100 થી વધુ પરિવારો બેરોજગાર બની રહ્યા છે। આ તમામ લારી ગલ્લા વાળા પરિવારને યોગ્ય જગ્યા ફાળવી આપવા, અન્યથા જે પાકા બાંધકામો છે એ પાકા બાંધકામોને પણ તાત્કાલિક ધોરણે દૂર કરવા અથવા બાયપાસ બ્રિજ નીચે ખાલી પડેલ જગ્યા ફાળવવાની માંગ સાથે ભાડું પણ ચૂકવવાની રજૂઆત કરી હતી। મારું નામ સલમાન સાદિક પટેલ છે। જે ગઈકાલે જે બાયપાસના ઉપર જે દબાણ થયું અને જે લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા એના માટે અમે કલેક્ટર સાહેબ પાસે અરજી આપવા આવેલા છે કે અમને કે કોઈ એવી જગ્યા આપો કે અમને રોજગાર અમારો ચાલુ રહે, પ્લસ કે અમારી બધાની માંગણી એવી છે કે બાયપાસ બ્રિજ નીચેનો જે આપણી જગ્યા છે હાલ અબી પાર્કિંગ થઈ રહ્યું છે એ પાર્કિંગની અંદર અમને જગ્યા આપે, એનું જે યોગ્ય વર્તન હશે એ વર્તન અમે લારી ગલ્લાવાળા આપશે। ને બેરોજગાર થઈ ગયેલા માણસો બી બધા બેઠેલા છે, એના માટે અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ કે અમને એવી જગ્યા આપે કે અમે એનાથી રોજગાર અમારો ચાલુ રાખીએ। આજે 30 વર્ષથી જ્યારે ભાજપ સરકાર રાજ કરતી હોય, સેન્ટ્રલમાં, કેન્દ્રમાં અને રાજ્યમાં જ્યારે ભાજપ સરકાર જ્યારે સત્તા લઈને બેઠી હોય ત્યારે પણ દેશની મહિલાઓ આજે સુરક્ષિત નથી, દીકરીઓ સુરક્ષિત નથી। તાજેતરમાં જ 2 મહિના હમણાં ગયા મહિને જ એક આપણે કિસ્સો જોયો કે 10 મહિનાની બાળા ઉપર અંકલેશ્વરની અંદર બળાત્કાર કરવામાં આવ્યો। શું પગલાં લેવામાં આવ્યા? ગૃહમંત્રી સાહેબ વારે વારે એક જ વસ્તુ બોલે છે કે આ વખતે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આપણે જોયું કે બાયલીની અંદર અત્યારે જે તાજેતરમાં જે બળાત્કારનો જે બળાત્કાર જે આચરવામાં આવ્યો, જ્યારે એની આગળ કેટલાક ભાજપના હોદ્દેદારો દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યો। આવા જે બળાત્કારીઓ છે એ લોકોને ફાંસીએ ચડાવવા જોઈએ। સરકારે આની અંદર કાયદો મજબૂત બનાવવો જોઈએ, જેથી કરી બીજા કોઈને વિચાર પણ આવે તો એ લોકોના પગ ધ્રુજવા જોઈએ અને આજે ગૃહમંત્રી સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ। હર્ષ સંઘવી સાહેબે રાજીનામું એટલા માટે આપવું જોઈએ કારણ કે દર વખતે અવારનવાર આવા જે બનાવો બને છે, પણ આ બનાવોની અંદર એવો કોઈ મજબૂત કોઈ એવો કિસ્સો નથી બેસતો કે જેની અંદર મહિલાઓ આપણી સુરક્ષિત રહી શકે। નવરાત્રીનો દિવસ ચાલી રહ્યો છે, પવિત્ર
નવરાત્ર ચાલી રહ્યા છે. આ નવરાત્રીની અંદર અવારનવાર અવાવડું જગ્યાની અંદર જે પોલીસ સુરક્ષા જે પૂરી પાડવાની હોય ત્યાં નથી પાડી શકતા, કારણ કે ભરૂચની અંદર એવી કેટલીક જગ્યાઓ પોલીસની ખાલી પડે છે. એ જગ્યાઓ નથી પૂરી શકતા. 5 વર્ષથી જ્યારે ગૃહમંત્રીનું તમે લગામ સાચવી હોય, તમે પોલીસની સુરક્ષાને તમે નેતાઓની અંદર લગાવી દીધી છે, તમે પોલીસને અન્ય કોઈ નેતા આવે, અન્ય કોઈ પણ પ્રોગ્રામો હોય એની અંદર તમે લગાવી દો છો, તો ગુનાહિત પ્રવૃત્તિઓ જે રોકવાનો વારો છે એ નહીં રોકાઈ શકે. જેથી કરી હર્ષ સંઘવી સાહેબે આની અંદર રાજીનામું આપી દેવું જોઈએ અને સ્વૈચ્છિક રાજીનામું આપી અને તમારાથી લગામ નથી સાચવાતી તો પોલીસને આ કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે પોલીસને આપી દેવું જોઈએ. ભરૂચના કારેલી ગામેથી જંબુસર જતી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકતા બસમાં 15 મુસાફર અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી એસટી બસના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ વરસાદી કાંસમાં ખાબકી હતી, જેમાં બસમાં સવાર 15 મુસાફરો અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ભરૂચમાં ફરી એકવાર સલામત સવારી એસટી અમારીના સૂત્ર સાથે દોડતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જઈ રહેલ એસટી બસના ચાલકે માર્ગ પરનો બમ્પ કુદાવતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા બસ જંબુસરના ચાંદી દરગાહ નજીક વરસાદી કાંસમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર અંદાજિત 15 વિદ્યાર્થીઓ અને મુસાફરો ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ પોતાના જીવ બચાવી બહાર નીકળવા માટે બસમાં દોડધામ કરી મૂકી હતી. અકસ્માતમાં બસમાં સવાર લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી, જેથી તેમને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં બસના ચાલકને પણ ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાનમિયા સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. અહીંયા જંબુસર આવતા બમ્પ કૂદી ટાયર ફરી ગયું, બેલેન્સ ગુમાઈ ગયું અને સાઈડમાં ઉતરી ગયું, બ્રેક મારી. બસ ક્યાંથી આવતી હતી? કારેલી જંબુસર આવતી? જંબુસર. શું પ્રોબ્લેમ થયો? બમ્પ કૂદ્યો ભાઈ, ટાયર ફરી ગયું અને બેલેન્સ ગુમાઈ ગયું, બ્રેક મારી સાઈડમાં કરતી હતી. કેટલા છોકરાઓ 40-45. તમે ડ્રાઈવર છો? હા, શું નામ તમારું? જગદીશભાઈ. તમે કંડક્ટર તમને વાગ્યું છે? અમે વેડતથી બસમાં બેઠા, પછી ડાભા સર્કલની આગળ બમ્પ કૂદ્યો, પછી અચાનક બસ ગટરમાં જતી રહી. અંદર લગભગ 40 વિદ્યાર્થીઓ હતા. 30-35 ને વાગ્યું છે. ये बोट कंपनी के ब्लूटूथ कॉलिंग स्मार्ट वॉच स्टॉर्म प्रो, जिसकी एमआरपी 8,999 रुपीज है, ये हम आपको दे देंगे बिल्कुल फ्री, वो भी 1, 2 और 3 सरप्राइज गिफ्ट के साथ. सिर्फ आपको कमेंट में लिखना है अपने सिटी का नाम और अपना नाम, और ये सारे गिफ्ट इस गिफ्ट बॉक्स में रख दिए. और ऐसे 3 कॉम्बो है, 1, 2 और 3. और इस ऑफर में पार्टिसिपेट करने के लिए आपको ना कुछ परचेस करना है, ना ही कुछ पेमेंट देना है. सिर्फ आपको हमारे दोनों इंस्टाग्राम आईडी को फॉलो करना है और ये वीडियो 10 लोगों को शेयर करना है. उनमें से 3 लकी विनर को हम ये 3 गिफ्ट दे देंगे बिल्कुल फ्री. નેત્રંગ પંથકમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવતા ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ અધિકારીઓની દાદાગીરી સામે અને તેમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી દબાણો ન હટાવવા મુદ્દે જાણકારી આપવા છતાં નેત્રંગમાં 2 દિવસ પહેલા મેગા ડિમોલેશનની કામગીરીમાં 9 કલાક સુધી બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવામાં આવતા સાંસદે હવે મોડે નારાજગી વ્યક્ત કરી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ નેત્રંગના 4 રસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયત બાગ સુધી તેમજ નેત્રંગ 4 રસ્તાથી લાલ મંટોડી સુધી, નેત્રંગ 4 રસ્તાથી કોશિયા કોલાના નાળા સુધી, નેત્રંગ 4 રસ્તાથી ગેસ્ટ હાઉસ સુધી અને નેત્રંગ ભાવના પાંથી ગ્રામ પંચાયત કચેરી સુધીના દબાણો હટાવવા માટે દબાણકર્તાઓને નોટિસ મળી હતી. જોકે આ બાબતે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી તહેવારોની સિઝન ચાલી રહી હોય તેમાં ચોમાસા વચ્ચે લોકો બેરોજગાર ન બને તેને લઈને દબાણો ન હટાવવા માટે જાણકારી આપી હતી. જોકે તે વચ્ચે પણ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એક જ દિવસમાં
બુલડોઝર ફેરીને સફાઈઓ કરી નાખવામાં આવતા હવે સાંસદે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ મુદ્દે જિલ્લા કલેક્ટર થી લઈને ગાંધીનગરના અધિકારીઓને આડે હાથે લીધા છે. સાંસદે જિલ્લા કલેક્ટરને સંબોધીને આજે એક પત્ર સોશિયલ મીડિયા ઉપર નાખ્યો છે, જેમાં તેમની નારાજગી સ્પષ્ટપણે છલકી આવે છે. તેઓએ પોતાના પત્રમાં લખ્યું છે કે નેત્રંગ 4 રસ્તાના વર્ષો જૂના દબાણો જે હતા તે કોઈને નડતર રૂપ ન હતા. તે દબાણો પોલીસના કાફલા સાથે વાઘ મારવાની સ્ટાઇલથી સવારના 7 કલાકથી સાંજના 7 કલાક દરમિયાન જેસીબી બુલડોઝરોથી તોડી નાખવામાં આવ્યા. તેનાથી હું ખૂબ જ નારાજ છું તેમ સાંસદે પત્રમાં લખ્યું છે. વધુમાં તેઓ ઉમેરે છે કે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા સાથે તેઓએ જાતે આ મામલે રજૂઆત કરી હતી અને જે નડતરરૂપ દબાણો છે તે લોકોને સમજાવીને હટાવી લેવામાં આવશે. આ લારી ગલ્લા વાળાઓ નું ગુજરાન તેના લારી ગલ્લા થકી જ ચાલતું હોય અને હાલમાં તહેવારોની સિઝન હોય, દબાણો ન હટાવવા માટે તેમજ મુદ્દત આપવા માટે સ્પષ્ટ જાણકારી છતાં દબાણો હટાવી નાખવામાં આવ્યા. તેનાથી હું નારાજ છું તેમ તેઓ પત્રમાં લખે છે. વધુમાં તેઓ લખે છે કે જિલ્લા કલેક્ટર તથા તેમને આદેશ આપનાર સરકારમાં બેઠેલાઓને મારી વિનંતી છે કે જિલ્લાના બધા જ રોડ તૂટી ગયા છે. વારંવાર આ તમામ રોડ રસ્તાઓ વાહનો ચાલે તેવા નવા બને ત્યાં સુધી સારા ડામરના પેચવર્કના કામો કરાવો, પણ તે તમારાથી નથી કરાવવા અને પ્રજાને બીજે ધ્યાન ખસેડી લારી ગલ્લાઓના દબાણો હટાવવા અંગેની શોબાજી કરો છો તેવો શબ્દ તેમણે જિલ્લા કલેક્ટર અને ગાંધીનગરના અધિકારીઓ માટે વાપર્યો હતો. વધુમાં તેઓ ઉમેરે છે કે આવા કાર્યોથી લોકોમાં નારાજગી છે. જિલ્લાના તૂટેલા રોડ રસ્તાઓના કારણે પ્રજા પરેશાન છે. તમે અર્થાત જિલ્લા કલેક્ટર તથા તેમને આદેશ આપનાર અર્થાત ગાંધીનગરમાં એસી કચેરીઓમાં બેઠેલા અધિકારીઓ એક દિવસ અંકલેશ્વરથી નેત્રંગ, નેત્રંગથી રાજપાટી થઈ ગુમાનદેવ વાયા ગોવાલી થઈ ભરૂચથી દહેજ સુધીના પ્રદક્ષિણા કરો તો તમને સાહેબને પ્રજાના પ્રશ્નોનો સાચો ખ્યાલ આવશે તેમ તેઓએ પત્રમાં જણાવ્યું છે. આમ સાંસદે રોડ રસ્તાની પરિસ્થિતિ બદથી બદતર હોવાનો પત્રમાં સીધી અને આડકતરી રીતે ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેઓએ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે જિલ્લાના મોટા મોટા પ્રોજેક્ટમાં ખેડૂતોની કિંમતી જમીનો સંપાદન થઈ છે અને બીજા જિલ્લા સુરત તથા વલસાડની સરખામણીમાં ખેડૂતોને નજીવું વળતર આપવામાં આવ્યું છે. તમારા અર્થાત જિલ્લા કલેક્ટર અને તમને આદેશ આપનાર અર્થાત ગાંધીનગરના અધિકારીઓથી જિલ્લાના ખેડૂતો પણ નારાજ હોવાનું તેઓએ પત્રમાં ઉમેરો કર્યો છે અને લખ્યું છે કે દશેરા સુધીમાં ગાંધીનગરમાં બેઠેલાઓની સાથે તમે એક દિવસ હાલમાં રોડ રસ્તાની જે સ્થિતિ છે તેની જાત માહિતી મેળવશો અને જિલ્લાના ખેડૂતો સાથે પણ તમે ચર્ચા કરશો કે જેઓ તમારાથી કેટલા દુખી છે. આમ કહીને તેઓએ જિલ્લા કલેક્ટર અને ગાંધીનગરના અધિકારીઓને આડે હાથે લીધા હતા. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલી અંબે ગ્રીન સોસાયટી ખાતે ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીમે ગરબા ગ્રાઉન્ડમાં લોકો સાથે ગરબા રમતા આશ્ચર્યચકિત લોકો થયા હતા. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીની રંગત જામી છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર વાલિયા રોડની અંબે ગ્રીન સોસાયટી ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના કલાકારોએ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમતા જ ખેલૈયાઓ ઉત્સાહિત થયા હતા. જગતજનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો હાલ રંગ જામ્યો છે. ત્યારે અંકલેશ્વરની વિવિધ શેરીઓ અને પાર્ટી પ્લોટમાં ગરબાની રંગત જામી છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. વિવિધ પાર્ટી પ્લોટમાં અનેક લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રો પહેરી ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે. નાની બાળાઓ પણ ગરબે ઘૂમી રહી છે. ત્યારે અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ અંબે ગ્રીન સોસાયટી ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના કેટલાક કલાકારોએ ગરબા ગ્રાઉન્ડ ઉપર આવી બાળકોને મનમોહિત કરી નાખ્યા હતા. અંબે ગ્રીન સિટી યુવક મંડળ દ્વારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોનું સ્વાગત કરાયું હતું. મોટેરાઓથી લઈને ભૂલકાઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો સાથે ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે અંબે ગ્રીન સોસાયટીના પ્રમુખ અલ્કેશ શાહ, સીએ આનંદ મુદ્રા સહિત સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. નથી તો સારું, પણ હોય તો તમે અગર રોકાત તો યાર એ પ્રેમ યાર તમારો બહુ પ્યોર કહેવાય. થેન્ક યુ સો મચ. અંબે ગ્રીન સોસાયટી એકદમ અમારા ગોકુલધામ સોસાયટી જેવી છે. 24 કલાક જાગતી હોય બધા. ગોકુલધામ જ ખાલી મિની ઇન્ડિયા નથી, આખું મિની ઇન્ડિયા દેખાવા મળે છે. ક્યાં બાત હે. થેન્ક યુ સો મચ.
અંબે ગ્રીન સોસાયટી આપણા સાગર આપણા સંકેતભાઈ પટેલ, થેન્ક યુ સો મચ, તમે અહીંયા અમને બોલાવ્યું. ધર્મેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ, તમે આટલો માન સન્માન આપ્યો અમને અહીંયા બોલાવીને. અને આવી રીતે જ તમારો પ્રેમ જાળવ્યા રાખજો અને એવું રાખજો કે હર વર્ષે અંબે ગ્રીન સોસાયટી અમારું આવવાનું થાય ને થાય જ. અને જતા જતા એક શાયરી બોલતો જઈશ, ગમે તો વાવા કરજો, नीम का पेड़ किसी चंदन से कम नहीं. बोलो, अरे पावर नहीं के नीम का पेड़ किसी चंदन से कम नहीं. और ये हमारा अंकलेश्वर किसी लंदन से कम नहीं. બધાને હેપી નવરાત્રી, જય અંબે. અને અંબે માની કૃપા તમારા બધા પર ને અમારા શો પર ને અમારા બધા ઉપર જાળવી રહે અને તમારા મોઢા ઉપર જે સ્માઇલ અમે લાવી શકીએ છીએ એ આગળના વર્ષોમાં પણ લાવી શકીએ. એ બદલ થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરીની બાઇક સાથે એક વાહન ચોરને પારસમણી ચોકડી નજીકથી ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં વધુ એક ઇસમને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના કોસંબડી ગામેથી ચોરાયેલા બાઇક ચોરી અંગે ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે તારીખ 5 ઓક્ટોબર 2024 રોજ વહેલી સવારે કોસંબડી ગામે સફેદ કોલોની પાસેથી ચોરાયેલી બ્લુ કલરની સુઝુકી એક્સેસ 125 નંબર વગરની મોપેડ લઈ એક ઇસમ જેડીસીમાં પારસમણી ચોકડી પાસે ઉભો છે. જે બાતમી હકીકતના આધારે એલસીબીની ટીમે મોપેડ સાથે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે કોસંબડીની સફેદ કોલોનીમાં રહેતા સુનિલ પરબત નાયકની ચોરી થયેલ પાર્સિંગ નંબર પ્લેટ વિનાની બાઇક સાથે તેની અટકાયત કરી વધુ તપાસ માટે અંકલેશ્વર જેડીસી પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ રીડા બાઇક ચોરે આ અગાઉ વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન અંકલેશ્વર જેડીસીમાં ચોરીના 2 ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. ઝઘડિયા તાલુકા ખાતે સેવા સેતુના કાર્યક્રમમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય હાજર રહ્યા હતા. ઝઘડિયા તાલુકાના અમલસર ગામની પ્રાથમિક શાળા ખાતે 10મા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં તાલુકા વહીવટી તંત્ર ઝઘડિયા દ્વારા આયોજિત ગ્રામ્ય કક્ષાના જન સમસ્યાના સ્થળ પર નિકાલ અંતર્ગત છેવાડાના ગામોના એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે હેતુ લક્ષી 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ્માન કાર્ડ,
કાર્ડ, આધાર કાર્ડને લાગતી વિવિધ યોજનાઓનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, આમલઝર ગામના આગેવાન બચુભાઈ માસ્ટર, ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલબેન ગાવિત, ઝઘડિયા ઇન્ચાર્જ ટીડીઓ, ઝઘડિયા ઇન્ચાર્જ મામલતદાર, ઝઘડિયા નાયબ ટીડીઓ, મેડિકલ સ્ટાફના માણસો સહિત કર્મચારીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજ્ય સરકારનો સેવા સેતુનો કાર્યક્રમ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાખવામાં આવ્યો. આમલઝર ગામે 22 થી 24 ગામના લોકો આજે આ સેવા સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હતું. પણ 5 થી 6 ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. કોઈકનો કોઈ કારણસર કોઈ સમાચાર નથી પહોંચ્યા કે મેસેજ નથી પહોંચ્યા, એટલે બાકીના 507 ગામના લોકો ઉપસ્થિત નહોતા. અધિકારીઓમાં પ્રાંત અધિકારી સાહેબ, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, મહત્વના 3 અધિકારી ઉપસ્થિત હતા. પણ બે વિભાગના ટ્રાઇબલના નરેગાના અધિકારી નહોતા, એનું મેં થોડું ધ્યાન દોર્યું છે. સેવા સેતુનો કાર્યક્રમ સરકારનો ખૂબ સરસ ઉદ્દેશ્ય છે કે ગામડાના લોકો તાલુકા મથકે, જિલ્લા મથકે ધક્કો ના ખાવો પડે. ગામમાં જ એક જ સ્થળે બધા જ લોકોને આયુષ્યમાન કાર્ડ, જાતિ અંગેના દાખલા, રેશન કાર્ડને લગતી કોઈ પણ બાબત હોય અથવા કોઈ પણ જે ગૂંચવાયેલા પ્રશ્નો હોય એ સ્થળ પર ઉકેલી શકાય, એના માટે આ સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવે છે. અને ભરૂચ જિલ્લાની અંદર ઘણા બધા વિભાગોની અંદર, તાલુકાની અંદર જે સેવા સેતુના કાર્યક્રમ થયા છે ત્યાં ખૂબ સફળ રહ્યા છે. ભરૂચ જિલ્લાના આ ઝઘડિયા તાલુકા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં હજુ પણ સેવા સેતુના કાર્યક્રમ બાબતે લોકોમાં જેટલી જાગૃતતા હોવી જોઈએ હજુ જોવા મળતી નથી. કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તાલુકાના સભ્યો કે સરપંચશ્રીઓ ગેરહાજર આવા હોય છે. અધિકારી વર્ગ ખૂબ મહેનત કરે છે, કર્મચારી વર્ગ ખૂબ મહેનત કરે છે, પણ એમને પણ સપોર્ટની જરૂર છે. તો આપના માધ્યમથી હું બધા જ સરપંચ મિત્રો હોય કે તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો, એ બધાને જ અપીલ કરું છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સેવા સેતુનો કાર્યક્રમ ગરીબોને ઉપર ઉઠાવવા માટે, કોઈ ગરીબોને કોઈ તાલુકાની કચેરી કે જિલ્લાની કચેરીમાં વારંવાર ધક્કા ન ખાવા પડે અને કે વચ્ચેટિયા કોઈ દલાલો છે કે આવા કોઈ પણ પ્રકારના સેટિંગબાજો છે એનાથી બચાવવા માટે આ સેવા સેતુનો ખૂબ ઉમદા ભર્યો કાર્યક્રમ છે. તો એને સમજીને સરકારનું કામ કરે છે, પણ ગરીબ સમાજને, આદિવાસી સમાજને આપણે આગળ લાવવો હોય અને સરકારની વિવિધ પ્રકારની જે યોજના લોકો સુધી પહોંચાડવી હોય તો સરપંચ મિત્રો, ગામના આગેવાનો, તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો બધાએ જ તંત્રની સાથે ખભે ખભા મિલાવીને ચાલવું પડે, તો જ આદિવાસી સમાજ કે ગરીબ સમાજ આગળ આવી શકશે. ભરૂચ જિલ્લા માયાવંશી સુરક્ષા મંચના નેજા હેઠળ 108 ગામના તેજસ્વી તારલાઓને અંકલેશ્વર ખાતે સન્માનિત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા માયાવંશી સુરક્ષા મંચના નેજા હેઠળ હાસોટ, અંકલેશ્વર તાલુકાના 108 ગામોના તેજસ્વી તરલાઓને સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર મુકામે રમણ મૂળજીની વાડીમાં કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર ભરૂચ જિલ્લાના માયાવંશી સુરક્ષા મંચના નેજા હેઠળ હાસોટ અને અંકલેશ્વર તાલુકાના 108 ગામોના 77 તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહ સમાજના પ્રમુખ ઉપેન્દ્રભાઈજી પરમારના અધ્યક્ષ સ્થાને રમણ મૂળજીની વાડી અંકલેશ્વર ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરીને કરાઈ હતી. ત્યારબાદ તેજસ્વી તારલાઓને સમાજની ટ્રોફી, સન્માનપત્ર અને પ્રોત્સાહક ઇનામ આપી બહુમાન કરાયું હતું. પ્રાસંગિક પ્રવચનો સુરક્ષા મંચના સદસ્યો તરફથી કરવામાં આવ્યા હતા. છેલ્લા 20 વર્ષથી તેજસ્વી તરલાઓનો સન્માન નિયમિત રૂપે કરવામાં આવે છે. બાળકોમાં જોમ, જુસ્સો, પ્રેરણા અને પ્રોત્સાહન ભરપૂર રહે તે માટે
અને તે હેતુસર આ કાર્યક્રમ યોજાય છે. પ્રસંગને અનુરૂપ બાળકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબા ફૂલે, રામાબા આંબેડકર વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ દીપિકાબેન સુરતી અને હસમુખભાઈ પરમારે કર્યું હતું. મંચની સરાહનીય અને પ્રશંસનીય કામગીરીને માયા વશિષ્ઠ સમાજના લોકોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ભીમ ભોજન લઈ જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના બુલંદ અવાજ સાથે કાર્યક્રમને વિરામ કરાયો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.